મારી ફરજ નથી કે હું સરકારના જનતાના પૈસા બગાડું. હું સરદાર વલ્લભભાઈ પટેલનું એક તમને એક્ઝામ્પલ આપું. એણે મને બહુ ઇન્સ્પિરેશન આપી. સરદાર વલ્લભભાઈ પટેલ એ વ્યક્તિના ખિસ્સામાં હંમેશા ટિકિટ રહેતી પોસ્ટ લખવા માટે. જ્યારે પણ એ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતાના પુત્રને લેટર લખતા કે પુત્રીને લેટર લખતા તો પોતાના ખર્ચેથી લીધેલી ટિકિટ ચોંટાડતા, નહીં કે સરકારી ઓફિસની ટિકિટ. એમનું માનવું હતું કે ના, આ મારો ધર્મ નથી, આ મારી ફરજ નથી કે હું સરકારના જનતાના પૈસા બગાડું. તો એક લીડર જ્યારે આવો મેસેજ આપતો હોય તો એનાથી લાખો લોકો પ્રભાવિત થતા હોય છે. તો એ જે ડિગ્નિટી હતી, એ ઓનેસ્ટી હતી, ઇન્ટિગ્રિટી હતી, એ એમના જીવન પછી 20, 30, 40 વર્ષ ચાલી. તમે જો આપણા દાદા પરદાદા સ્ટ્રિક્ટ હતા, ડિસિપ્લિન્ડ હતા. આજે તમને નહીં જોવા મળે. બહુ નાની નાની વસ્તુથી હું નોટ કરતો હોઉં છું ચેન્જીસ. તમે તમારી દાદાના ફોટોઝ જોજો. અગર કોઈ એમના 70s 60sમાં જે લોકો હતા એ જ્યારે એક્સપાયર થઈ ગયા છે ને, તો એમના ફોટો જે લાગેલા હશે ગામડાઓમાં, તમે આજે પણ જોજો તો સૂટ અને ટાઈમાં હશે. અને આજના જે લોકો એક્સપાયર થઈ ગયા હશે 20 વર્ષની પહેલાની પેઢી, એ લોકોના જોજો નોર્મલ શર્ટમાં ફોટો હશે. એ જમાનાના લોકો ડિસિપ્લિન, વેલ મેનર્ડ, વેલ ટચ રહેવામાં માનતા હતા કે સારી રીતે રહેવું જરૂરી છે. આજના લોકોને કોઈ એવું છે જ નહીં.